રાજકોટમાં આયોજિત સમૂહ લગ્નમાં ખરા વખતે જે આયોજકો હતા તે રફુચક્કર થતા 28 જાનો લીલા તોરણે આવી પરત ફરતા સંદેશ ન્યૂઝની ટીમ અને પોલીસની મહેનતથી લગ્ન થયા। સંદેશ ન્યૂઝની હિમાયતથી અને સામાજિક સંસ્થાઓના સહયોગથી આ યુગલોના લગ્ન સંપન્ન થયા હતા। આયોજકોએ વર અને કન્યા પક્ષ પાસેથી 15 હજાર વસૂલ્યા હતા અને લગ્નના દિવસે જ કોઈક આયોજક હાજર ન રહેતા લગ્ન સ્થળે હાબુરો મચી ગયો હતો। ગત વર્ષે પણ આયોજકોએ સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરી હતી અને કન્યાઓને કરિયાવર આપ્યા વિના ફરાર થયા હતા। સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા આ મુદ્દે તંત્રને મધ્યસ્થી કરવા અપીલ કરી અને સાંસદ, ધારાસભ્યો તેમજ પૂર્વ મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડી હતી। સંદેશ ન્યૂઝના ભરપૂર પ્રયાસો અને પોલીસ તેમજ સામાજિક આગેવાનોના સહયોગથી આખરે સમૂહ લગ્ન સંપન્ન થયા હતા અને સામાજિક સંસ્થાઓએ કરિયાવરની જવાબદારી ઉઠાવી લીધી હતી। સમૂહ લગ્ન પૂર્ણ થતાં જ જે વરવધુ છે તેમણે સંદેશ ન્યૂઝની, પોલીસની અને સામાજિક સંસ્થાઓ છે તેમનો આભાર માન્યો। રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની કાર્યવાહીમાં 2 અધિકારીઓ એસીબીના હાથે રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે। અમદાવાદના ફાયર ઓફિસર અને પાટણના વાસ્મો એન્જિનિયર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયર ઓફિસર ઇનાયત હુસૈન શેખ ₹65,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે। આરોપી વર્ગ 2ના અધિકારી છે અને છેલ્લા 3 મહિનાથી ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સંભાળી રહ્યા હતા। આરોપીએ એક સર્ટિફિકેટ આપવા માટે લાંચની માંગણી કરી હતી। એસીબીએ ટ્રેપ ગોઠવી ₹65,000 લેતા ઇનાયત શેખને ઝડપી લીધા હતા। તો અન્ય એક કેસમાં પાટણની વાસ્મો કચેરીમાં આસિસ્ટન્ટ ટેકનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રવિ શાંતિલાલ દરજી લાંચ લેતા એસીબીના ધક્કામાં ઝડપાયા છે। આરોપીએ ₹1 લાખની લાંચની માંગણી કરી હતી। આ બંને ઘટનાઓએ રાજ્યમાં ચાલતી ભ્રષ્ટાચારની સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરી છે અને સરકારી કચેરીઓમાં ચાલતી લાંચિયાગીરીને રોકવા માટેની માંગ પણ ઉઠી છે। અમદાવાદમાં પણ મનપાનું બુલડોઝર ફર્યું। ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાન વિસ્તારમાં 45 રહેણાંક, 117 કોમર્શિયલ અને 10 ધાર્મિક સ્થળોને તોડી પડાયા। રાજ્યભરમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, તેમાંથી હવે અમદાવાદ પણ બાકાત નથી, કારણ કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ચારતોડા કબ્રસ્તાન પાસે મનપાએ બુલડોઝર ચલાવ્યું છે। મોટા પ્રમાણમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ હતા, તેને તોડી પાડવા માટે મનપાએ નોટિસ પણ આપી હતી। નોટિસ બાદ આજે હવે કામગીરી કરવામાં આવી છે। 45 જેટલા રહેણાંક, 117 જેટલા કોમર્શિયલ અને 10 જેટલા ધાર્મિક સ્થળોને તોડી નાખવામાં આવ્યા છે। આ સાથે જ ચારતોડા કબ્રસ્તાનની દિવાલને પણ તોડી પાડવામાં આવશે। અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં ગેરકાયદેસર બાંધકામ થયા હશે ત્યાં આગળના દિવસમાં તોડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ તે માત્ર કાગળ પર છે તેવું ચિત્ર 2023-24ના રોડ સેફટીના રિપોર્ટમાં સામે આવ્યું છે, જેમાં દારૂ પીને વાહન ચલાવનારના કેસો વધ્યા છે, ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। વર્ષ 2023-24ના રોડ સેફટી રિપોર્ટ અનુસાર એક વર્ષમાં દારૂ પીને વાહન ચલાવવાના 27,495 કેસ નોંધાયા છે। હેલ્મેટ ન પહેરવાના કારણે 3,31,445 ગુના નોંધાયા છે, જ્યારે સીટ બેલ્ટ ન પહેરવાના 4,21,182 કેસ નોંધવામાં આવ્યા છે। આ ઉપરાંત ઓવરસ્પીડના 1,86,813 કેસ। આ આંકડાઓ રાજ્યમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે। ગુજરાતમાં દાયકાઓથી દારૂબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ રોડ સેફટીના જે આંકડાઓ છે, જેમાં દારૂનું સેવન અને તેની સાથે જોડાયેલા ગુનાના કેસોમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયેલો જોવા મળ્યો છે। તો આજથી 22 ફેબ્રુઆરીથી 1 મહિના માટે અમદાવાદનો અસારવા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। બુલેટ ટ્રેનની કામગીરીના કારણે આ બ્રિજ બંધ થતાં વાહન ચાલકોએ રસ્તા પરથી પરત ફરવાનો વારો આવ્યો હતો। અમદાવાદમાં વધુ એક બ્રિજ બંધ આજથી કરવામાં આવ્યો છે, જે 1 મહિના સુધી આ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે અસારવા વિસ્તારમાં આવેલો બ્રિજ છે, જે મહિના માટે બંધ કરવામાં આવ્યો છે, જેનો વૈકલ્પિક રોડ દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા અને પ્રેમ દરવાજાથી આવતા લોકો ઈદગાહ સર્કલ અને ઈદગાહ બ્રિજ તરફ જઈ શકશે અને સાવચેતીના ભાગરૂપે હાલ બ્રિજ પર બેરિકેડિંગ લગાવીને રસ્તો છે તે કોર્ડન કરી લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે બુલેટ ટ્રેનની કામગીરીના કારણે 3 બ્રિજો બંધ કરવાનો નિર્ણય, જેના કારણે કેટલાક વાહન ચાલકોએ પરત ફરવાનો વારો આવ્યો હતો। મહત્વનું છે કે આ બ્રિજ બંધ હોવાના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો અને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવાનો વારો આવશે। અમદાવાદના વાડજમાં બ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાથી કાર્યવાહી કરવામાં આવશે। રચના કન્સ્ટ્રક્શનને મહાનગરપાલિકા નોટિસ ફટકારશે।
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે લોકો સાવ મંથર ગતિએ કામગીરી કરી રહ્યા છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં બ્રિજની કામગીરી રચના કન્સ્ટ્રક્શનને આપવામાં આવી છે, પરંતુ આ કંપની ઝડપી કામ કરવાની જગ્યાએ સાવ ગોકળ ગતિએ કામ કરી રહી છે. મહાનગરપાલિકાને ધ્યાને આવતા જ હવે મનપા કંપનીને નોટિસ ફટકારશે. જો કે બ્રિજનું કામ ઝડપી ન થતા અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. રસ્તા પર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. અગાઉ પ્રગતિનગર બ્રિજને લઈને વિવાદ સામે આવ્યો હતો. એસજી હાઈવે અને પ્રહલાદનગર જંકશન પર હજુ પણ બ્રિજની કામગીરી ચાલી રહી છે. વર્ષ 2024નો વિજિલન્સ વિભાગનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં વિભાગમાં મળેલી ફરિયાદોના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. વિજિલન્સનો રિપોર્ટ જાહેર થતાં ફરિયાદોના આંકડાઓ સૌને ચોંકાવ્યા છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં વિજિલન્સ વિભાગને કુલ 7,709 ફરિયાદો મળી છે, જેમાંથી મોટાભાગની ફરિયાદો મુખ્યમંત્રી હસ્તકના 4 વિભાગો સાથે સંકળાયેલી છે. રિપોર્ટ અનુસાર ફરિયાદોમાં પ્રથમ ક્રમાંકે કાયદા અને નિયમો સાથે કાર્યપદ્ધતિ અંગેની ફરિયાદો સૌથી વધુ નોંધાઈ છે. બીજા ક્રમે વહીવટી અનિયમિતતા, ત્રીજા ક્રમે ટેન્ડર અને ખરીદી પ્રક્રિયામાં અનિયમિતતાઓ અને ચોથા ક્રમે નાણાકીય અનિયમિતતાઓ સંબંધિત ફરિયાદો મળી છે. આ આંકડાઓ સરકારી વિભાગોમાં પારદર્શિતા અને જવાબદારીની ઉણપને દર્શાવે છે. રિપોર્ટના કારણે રાજકીય સમીકરણો પણ તેજ થયા છે, તો બીજી તરફ શહેરી વિકાસ વિભાગ અને પંચાયત વિભાગમાં સૌથી વધુ અનિયમિતતાઓ સામે આવી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ સરકારને ઘેરી શકે છે. દાહોદની ઝાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે અને તેની વચ્ચે પ્રમુખ પદની દાવેદારી કરતો એક પત્ર વાયરલ થતા રાજકીય હલચલ તેજ બની છે. ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ પદને લઈને ભાજપની અંદર જ જોરદાર તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે, જેના પરિણામે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના કુલ 17 સભ્યોમાંથી 10 સભ્યોએ બળવાનું વલણ અપનાવીને પાર્ટીના જિલ્લા પ્રમુખને એક પત્ર લખ્યો છે. પત્રમાં સહી કરનારા સભ્યોએ પોતાની માંગણીઓ સ્પષ્ટ કરી છે અને પાર્ટી નેતૃત્વ સામે પડકાર ફેંક્યો હોવાનું પણ મનાય છે. ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણીને લઈ રાજકીય અનિશ્ચિતતા સર્જાઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આના કારણે ભાજપની આંતરિક એકતા નબળી પડી શકે છે, તો બીજી તરફ અપક્ષ સભ્યોની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ શકે છે. આજે તંત્રની ઢીલી નીતિની નમૂનો સામે આવ્યો છે. 5 મહિના અગાઉ ગણેશ ચતુર્થીના લીધેલા નમૂનાનો રિપોર્ટ હવે આવ્યો છે. તંત્રની બેદરકારી અને ઢીલી નીતિનો નમૂનો જોવા મળ્યો. આવું એટલા માટે કહેવું છે કારણ કે 5 મહિના બાદ રાજ્યના ફૂડ વિભાગે રિપોર્ટ આપ્યો છે. ગણેશ ચતુર્થીએ નમૂના લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ હવે આવ્યો છે. રિપોર્ટમાં નિલેશ ડેરીના ચોકલેટ મોદકના નમૂના ફેલ થઈ ગયા હોવાનું જણાવાયું છે. ચોકલેટ મોદકમાં વધુ પડતો સિન્થેટિક કલર મળી આવ્યો હતો. જો કે હજુ પણ અનેક નમૂનાના રિપોર્ટ આવવાના બાકી છે. રિપોર્ટના આધારે ફૂડ વિભાગે ડેરી વિરુદ્ધ કેસ કર્યો છે. તંત્રની ઢીલી નીતિના કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થયો છે. તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ગુજરાતમાં સૌપ્રથમવાર સુરતના ઓલપાડ દાંડી ગામના બીચ પર સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. 3 દિવસ સુધી ચાલનાર આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન રાજ્યના મંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાભારતના ફેમ અભિનેતા પુનીત ઇસ્સાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સીફૂડ ફેસ્ટિવલમાં સમુદ્રી ખોરાકના શોખીનો માટે ભારતભરમાંથી વિવિધ પ્રકારની સમુદ્રી વાનગીઓનો સ્વાદ માણવા માટે 45 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સ્ટોલ પર પારસી, મરાઠી શૈલી સહિત અન્ય અનેક પ્રકારના સીફૂડની વાનગીઓ ઉપલબ્ધ કરાઈ હતી, જેના થકી લોકો અને પ્રવાસીઓએ ભરપૂર આનંદ માણ્યો હતો. આ ફેસ્ટિવલમાં સી ફૂડની સાથે સાથે પેરામોટર અને પેરાગ્લાઇડિંગ જેવી મજેદાર એક્ટિવિટીઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની પૌરાણિક દ્વારિકા નગરીના અવશેષો શોધવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે, જેમાં મરીન આર્કિયોલોજીની ટીમ દ્વારા સંશોધન દરિયામાં શરૂ કરવામાં આવ્યું છે. કૃષ્ણનગરી દ્વારકામાં મરીન આર્કિયોલોજીની ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે, જેનું નેતૃત્વ જનરલ પ્રોફેસર આલોક ત્રિપાઠી અને તેમની 4 સભ્યોની ટીમ કરી રહ્યા છે. સર્વે દરમિયાન દરિયામાંથી કાટમાળ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જે પૌરાણિક દ્વારિકાના અસ્તિત્વના પુરાવા તરફ નિર્દેશ કરી શકે છે. આ સંશોધન ભારતના ઇતિહાસ અને પૌરાણિક કથાઓને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવાના પ્રયાસનો ભાગ માનવામાં આવે છે. આ સર્વેનો હેતુ આ પૌરાણિક નગરીના અવશેષોને શોધીને ઇતિહાસના પાનાઓને વૈજ્ઞાનિક આધાર આપવાનો છે. આ સર્વેના પરિણામો દ્વારકાના ઇતિહાસને દિશા આપી શકે છે. સંશોધકો અને નિષ્ણાતોની ટીમ દ્વારા જે વિશ્લેષણ કરવામાં આવશે તેની પરિણામ ઉપર દેશ અને દુનિયાની તમામની નજર રહેશે.
વડોદરાના કરજણ તાલુકાના કંડારી ગામમાં રહેતો યુવાન કેનેડાના વર્ક પરમિટના વિઝાના નામે છેતરપિંડીનો ભોગ બન્યો છે. યુવાન સાથે તેના કૌટુંબિક ભાણેજે 2 કરોડ 70 લાખની છેતરપિંડી આચરી છે. કંડારી ગામમાં રહેતો દર્શન પટેલ છેતરપિંડીનો ભોગ બન્યો છે. વર્ષ 2009માં તેઓ અભ્યાસના વિઝા પર લંડન ગયા હતા અને 2014માં પરત ફર્યા હતા. કોરોના કાળ બાદ તેમના ભાણેજ ધ્રુવકુમાર પટેલે અભ્યાસના વિઝા પર કેનેડા જઈને ત્યાંથી વિઝા અંગેની માહિતી આપવાનું શરૂ કર્યું હતું. ધ્રુવે મામા દર્શનને વિઝા મળી જશે તેવો વિશ્વાસ અપાવીને વિવિધ રકમની માંગણી શરૂ કરી અને ટુકડે ટુકડે 2 કરોડ અને 70 લાખ રૂપિયા પડાવી લીધા. કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જોકે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.